हाय फ्रेंड्स, આજે આપણે શીખીશું કે કોમ્પ્યુટરને કેવી રીતે એસેમ્બલ કરવું. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક કેબિનેટની અંદર મધરબોર્ડ જોયેલું છે ફિટેલું. યુએસની અંદર કરવાનું કારણ એ છે કે કોમ્પ્યુટરમાં ઘણી વખત એવો પ્રોબ્લેમ આવી છે ફિઝિકલ કે એના કારણે કોમ્પ્યુટર આપણું સ્ટાર્ટ થતું નથી. પહેલાં જોઈએ તો પાવરના માઉસના અને જે બીજી હોય છે કેબલ બીજા કાઢી નાખવાના. એના પછી આપણે મધરબોર્ડ ઉપરથી જે મધરબોર્ડ ફિટ કરેલા જે સ્ક્રૂ હોય છે તે નીકાળીશું. તો સ્ક્રૂની મદદથી આપણે બધા સ્ક્રૂ મધરબોર્ડ ઉપરથી રિમૂવ કરીશું વન બાય વન. અહીંયા જરૂરી છે કે કોમ્પ્યુટર જો તમારું પાવર કનેક્ટ ના હોય તો ઘણી વખત આનાથી કરંટ લાગવાની સંભાવના રહે છે. તો કરંટ રિમૂવ કરી દેવો જોઈએ. ત્યાં પર હવે તમે જોઈ શકો છો કે કેવી રીતે વન બાય વન સ્ક્રૂ મધરબોર્ડ ઉપરથી કાઢવાના છે અને બહુ કાળજીપૂર્વક આ સ્ક્રૂ કાઢવાના, જેથી મધરબોર્ડ ખરાબ ના થઈ જાય. બધા જે સ્ક્રૂ હતા તે બધા મધરબોર્ડ ઉપરથી કાઢી દેવામાં આવે છે. ત્યારબાદ હાર્ડ ડિસ્કમાંથી પાવર કેબલ અને ડેટા કેબલ કાઢી દેવાનું. મધરબોર્ડ ઉપરથી પણ ડેટા કેબલ કાઢી નાખીશું, જેની ટાટા કહેવાય છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ કે ઓફિસની મારું જે પાવર કનેક્ટર છે તે મધરબોર્ડ ઉપર નીચે કાઢી નાખીશું. એના પછી ઓડિયો પિન અને યુએસબી પિન જે ફોન પેનલ લાગેલી છે તે કાઢી નાખીશું. એના પછી કંટ્રોલ પેનલમાં જે હોય છે બધું પછી પાવર એલઈડી માટે હાર્ડ ડિસ્કની એલઈડી માટે કાઢી નાખીશું. એના પછી મધરબોર્ડ તમારું ખુલ્લું થઈ ગયું છે. અહીંયા આપણે પોર્ટ કનેક્ટર કાઢી નાખીશું. એના પછી મધરબોર્ડ છૂટું થઈ ગયું છે. મધરબોર્ડને બહાર કાઢી મધરબોર્ડ ઉપર લાગેલા બધા જે સ્પાર્ક છે એને રિમૂવ કરીશું. તો પહેલાં રેમ જે સ્પેર જેવું છે તેને મધરબોર્ડ ઉપરથી તેના લોક ખોલી અને તેને રિમૂવ કરીશું. જોઈએ આપણે રિમૂવ કરવાની. તો લોક ખોલી તેને કાઢી લો કાળજીપૂર્વક. એના પછી પ્રોસેસર ઉપર રાખેલું જે સીપીયુ ફેન છે એને પણ કાઢી નાખીશું. એને લોક ખોલી અને કાળજીપૂર્વક કાઢવું જરૂરી છે. મધરબોર્ડ ઘણી વખત આના કારણે ડેમેજ થઈ જાય છે. તો આને કાઢી લઈશું. ત્યારબાદ સીપીયુ ફેનનું જે પાવર કનેક્ટર હોય છે એ પણ કાઢી દઈશું. એ મધરબોર્ડ ઉપર લાગી દઈશું. હવે કાળજીપૂર્વક પ્રોસેસરને કાઢીશું. બહુ કાળજીપૂર્વક પ્રોસેસરને લઈ અને વ્યવસ્થિત જગ્યાએથી જરૂરી છે. આ પ્રમાણે આપણે મધરબોર્ડ ઉપરથી અલગ અલગ પાર્ટ રિમૂવ થાય છે. થેન્ક યુ વોચિંગ ફોર ધીસ વિડીયો.